જલ્દી જગાડી દીધું. આકાશમાં અંધારું છે, હજુ સૂર્યોદયને વાર છે. અરે ના ના, જુઓ તો આ નાના મોટા વાદળો, રાતા પીળા ગુલાબી જાંબલી એમ જાણે રંગબેરંગી કપડાં પહેરી ને ફરતા હોય ને એવા લાગે છે. સૂર્યોદય થઈ ગયો છે, ઉઠીને જુઓ તો ખબર પડે. અરે ભગવાન, જરી થોભી જા, મને જોવા દે. અરે હા, તારી વાત સાચી છે હો, પણ આ વાદળો કંઈક વાતો કરે છે તેવું મને લાગે છે. હાલ તો એમની વાતો સાંભળીએ. એવું છે? હાલો હાલો, મને તો વાતો સાંભળવી ભારે અબરખા છે હો. મેં પેલા મોટા વાદળા પાસે નાના વાદળાઓ જઈને કંઈક વાતો કરે છે. જુઓ જુઓ, મોટો વાદળો નાના વાદળાને કહે છે, બધા ભેગા થઈ જાઓ અને પેલા દીવાને કહી દો, એવું એકલાનો નહીં ચાલે. જો જુઓ, બીજો વાદળો કહે છે. આપણે બધા વાદળા આ મોટા વાદળાની પાછળ આવી જઈએ. રાધા, જો આકાશ ઘેરાવા લાગ્યું. હા હા, રામલાના બાપુ, હા સાચી વાત છે, પણ પેલા દીવાનું તેજ પૂરું ધમકાતું નથી. જુઓ જુઓ, તેઓ પવનને હાથ પાડતા લાગે છે. મને લાગે છે કે પવનને પણ એ જ ગમતું લાગે છે. અરે હા હા રાધા, આ તો વાવાઝોડું લાવ્યું છે. આ વાદળો પવનને ગામમાં બેસી દોડવા લાગ્યા છે. ભારે કરી હો આ વાદળોએ. હા સાચી વાત કહો છો. જુઓ, આ આકાશમાં દોડા દોડી પડા પડીને ધમાચકડી થઈ હોય એવું લાગે છે. દોડા પીળા નાના વાદળો મોટા વાદળોને પોતાની ઓથમાં લીધા છે. બુદ્ધિ કાળું કાળું થઈ ગયું છે. દીવો તો જાણે ક્યાં હાલ્યો ગયો. સાચી વાત છે તારી. જો આ વાદળા પોતાની જાણે જીત થઈ હોય એમ આંખો ચમકાવે છે, એટલે જ તો આ વીજળી ઝબૂકવા માંડી છે હવે. આહા, જુઓ ને, પેલા દિવસોમાં જોઈને વાદળો જોરથી હસે છે. આખું આકાશ ગાજવા માંડ્યું છે. કેટલું બધું હસે છે. જુઓ તો, હસી હસીને તેમની આંખોમાંથી આનંદની ધારાઓ વહે છે. અરે ગાંડી, આ વરસાદ પડે છે. અરે અરે, આ તો ભીંજાઈ ગઈ. આ મજા પડી ગઈ. હું ભીંજાઈ ગઈ. ગમત કરી ફરી ફરી બધા વાદળો પોતાના ઘેર જતા લાગે છે. હા ભગવાન, આ તો વરસાદ બંધ થઈ ગયું. વાહ, મજા આવી ને? નમસ્તે, મારું નામ જાડેજા દિવ્યરાજસિંહ છે. હું શાળા નંબર 20માં અભ્યાસ કરું છું. આજે અમને કૃપાબેનને પપેટ શો દ્વારા બહુ મસ્ત રીતે પાઠ સમજાવ્યો અને અમને મજા આવી.